નમસ્કાર. આજે તારીખ 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. યોગ એ ભારતની પ્રાચીન અને અમૂલ્ય પરંપરા છે, જે શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરી સ્વસ્થ અને સુખી જીવન જીવવાનો માર્ગ દર્શાવે છે. આ પાવન અવસર નિમિત્તે જૂનાગઢ સ્થિત મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. શું કરવાનું છે? આપણે બધાએ હસવાનું છે. હસવું તો ગમે ને બધાને? હા, તો ખુલ્લીને હસવાનું છે. કેમ હસવાનું છે બધાએ? એકદમ ખુલ્લીને. સરસ, ચાલો બધા સાથે હસીએ. સરસ, વેરી ગુડ, સરસ, વેરી ગુડ. મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં બાળકોને વિવિધ યોગાસનો, વ્યાયામ, પ્રાણાયામ તેમજ રમતગમતને લગતી તાલીમ આપવામાં આવી હતી. યોગ દ્વારા બાળકોમાં શારીરિક સ્ફૂર્તિ, માનસિક એકાગ્રતા, આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની ભાવના વિકસે છે. આ હેતુને ધ્યાનમાં રાખી બાળકો દ્વારા પણ ઉત્સાહ અને આનંદ સાથે તમામ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવામાં આવ્યો હતો. હાથને આપણે સીધો રાખી અને પરિભ્રમણ હળવે હળવે સરસ રાઉન્ડ ટુ રાઉન્ડ લેવાનું છે. ખૂબ જ સરસ. ફરી એકવાર તાળીઓના નાદ સાથે આપણે ખભા અને રિલેક્સ કરી બોડીને. આ વિશેષ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા તથા જૂનાગઢ જિલ્લાના રમતગમત અધિકારી શ્રીમતી નીતાબેન વાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ બાળકો સાથે સમય વિતાવી તેમની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ બાળકોને પ્રોત્સાહિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી આવા કાર્યક્રમો બાળકોના જીવનમાં નવી ઉર્જા, નવી આશા અને આત્મવિશ્વાસનું સિંચન કરે છે. આ પ્રસંગે ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી વંદનીય શ્રી ધીરુદાદાની પ્રેરણાદાયી ઉપસ્થિતિ સાથે ટ્રસ્ટના શિક્ષક, શિક્ષિકાઓ, સહકર્મચારીઓ તથા સમગ્ર સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા રચનાત્મક અને પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવશે. ધન્યવાદ.